કડી કરી એ જગ્યાએ લાંબુ ગીત હતું તો એ સાંભળવું અને રાષ્ટ્રગીતનું નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદ ન્યાય દ્રષ્ટિમાં આપનું સ્વાગત છે। આજે કોંગ્રેસ ભવન આપણે પાલેડી કોંગ્રેસ ભવન ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના યુવા કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસનું અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું વિરોધ પ્રદર્શન કરવામાં હવે શા કારણસર વિરોધ પ્રદર્શન કરી હતા આપણે ભાજપના કાર્યકર્તાઓ સાથે અને હોદ્દેદારો સાથે વાતચીત। શું આપનું નામ અને પરિચય? મારું નામ તરુણ પડિયાર છે। હું એક ઉમેદવાર છું, એક કાર્યકર્તા છું। એનો વિરોધ કરવામાં આવ્યો છે। 150 વર્ષથી વંદે માતરમ ગીતનું આજે ગઈકાલે મોદી સાહેબના નેતૃત્વમાં આખા વિશ્વમાં એને અમલમાં લેવામાં આવ્યો। કોંગ્રેસ દ્વારા એનું અપમાન થવામાં આવ્યું છે, એટલે ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ આજે રોષ ભરાયેલા છે। હાય રે કોંગ્રેસ, હાય રે સોનિયા, હાય રે રાહુલ, ભારત માતા કે। કોંગ્રેસમાંથી જે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ જે નિવેદન આપ્યું છે એમના 15મી ઓગસ્ટના દિવસે જે રીતે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ અને ખડગરેજીએ રાષ્ટ્રીય દિવસે 15મી ઓગસ્ટના દિવસે વંદે માતરમનું જે રીતે અપમાન કર્યું છે એ કોઈ પણ રીતે ચલાવવામાં નહીં આવે। જે લોકો ભારતીય નાગરિકત્વ જ નથી ધરાવતા એ લોકોને ભારતની ગરિમાની કોઈ કદર નથી અને આ રીતે વંદે માતરમનું અપમાન કર્યું છે ચલાવી લેવામાં નહીં આવે। ભારતીય નાગરિકતા નથી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી જે ભારતીય નાગરિકત્વ ધરાવતા નથી, ક્યાંના છે? ઇટલીના વિપક્ષના નેતા છે, પણ વિપક્ષના નેતાને ભારતની ગરિમાની ખબર નથી અને આ રીતે એમણે અપમાન કર્યું છે તો જે ચલાવી લેવામાં નહીં આવે। માંગ હતી આજે કાર્યાલય પર વિરોધ કરવા પાછળ માંગ એક જ છે કે એ માફી માંગે દેશના નાગરિકોની કે એમણે જે અપમાન કર્યું તે અપમાન નહીં સહન કરવામાં આવે। અપમાન કર્યું છે। વંદે માતરમ જ્યારે ગાવામાં આવતું હતું ત્યારે એમણે વંદે માતરમ રોકી દીધું અડધેથી અને એનો એમણે વિરોધ કર્યો અને માઇકમાં રાહુલ ગાંધી સ્પષ્ટ રીતે બોલી રહ્યા છે કે આટલું મોટું વંદે માતરમ નહીં બોલવામાં આવે એને અટકાવી દો અને સોનિયા ગાંધી અને ખડકરેજીએ બી એને કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીએ RSS 52 વર્ષ સુધી તિરંગો નથી ફરકાવ્યો, એને લઈને તમારું શું કહેવું છે? એમના આરોપો અવારનવાર આવા હોય છે। એ લોકોના નવા આરોપો હોય જ છે। જે વસ્તુ વ્યાજબી છે એને કોઈ દિવસ એ લોકો નથી પ્રદર્શિત કરી શકતા અને ખોટા આરોપો કરીને વાતને ઉશ્કેરી રહ્યા છે જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી। આઝાદી પહેલા વંદે માતરમ ગાવામાં સામે મુસ્લિમોએ વાંધો લેતા કોંગ્રેસે એ વંદે માતરમ અધૂરું રાખ્યું અને સંસદમાં હમણાં અમિતભાઈ શાહે જ્યારે પાસ કરાયું એટલે વંદે માતરમ આખું ખાવું ફરજિયાત થયું ત્યારે સોનિયા ગાંધીએ 15 ઓગસ્ટે કોંગ્રેસ કાર્યાલયમાં આખું વંદે માતરમ ગાતા રોકીને દેશનું અપમાન કર્યું છે। આ દેશની લોકશાહીમાં આ દેશની રાષ્ટ્રપ્રેમી પ્રજા આનો વિરોધ કરે છે, અમે પણ વિરોધ કરીએ છીએ અને સોનિયા ગાંધી અને કોંગ્રેસ માફી માંગે। આને લઈને શું તમારી માંગ શું છે? અમારી પાર્ટી જ્યાં સુધી કહેશે ત્યાં સુધી અમે આંદોલન કરીશું। જેમ કે અત્યારે કોંગ્રેસ સોનિયા ગાંધી દ્વારા જે અપમાન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રગાયનને લઈને તેને લઈને અત્યારે હાલમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું। અમે બીજા સાથે પણ હવે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો કે આપનું નામ અને પરિચય? મારું નામ અંજુ શાહ છે, અમદાવાદ શહેરની ડેપ્યુટી મેયર છું। આજે અમે જે પ્રોટેસ્ટ કર્યો છે કાલે જે કોંગ્રેસ કાર્યાલયમાં આટલા સુખદ ઉજવણી સાથે જે આપણે 80મો સ્વતંત્ર દિવસ મનાવતા હતા એનામાં આપણે વંદે ભારત જેવો પવિત્ર ગાયન હતું એની ગરિમા ના જળવાઈ એ 140 કરોડ લોકોને લાગીને આવ્યું છે। એના વિરોધમાં આજે આ શાંતિપૂર્ણ પ્રોટેસ્ટ ચાલે છે ને આમાં લોકોની એવી માંગણી છે કે ક્યાંય ને ક્યાંય સોનિયાબેન અને રાહુલ માફી માંગે, ખડગરે માફી માંગે। આ દેશને જે આપણે ગરિમા જાળવી જોઈએ આજે એ નથી જળવાઈ એ પ્રસંગે આ થયું છે। પ્રોટેસ્ટમાં કેટલા લોકો જોડાયા છે? આ પ્રોટેસ્ટમાં કમસે કમ 700 થી 800 લોકો જોડાયેલા હશે ને બધાની એવી લાગણી એ જ છે કે સોનિયાબેન અને રાહુલ માફી માંગે, કેમ કે આ કોઈ પર્ટિક્યુલર પર્સન વ્યક્તિ માટે નથી, આ દેશની વાત કરીએ છીએ આપણે। જેમ કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પાસે અત્યારે હાલમાં તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારોની એક જ માંગ છે કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી બંને માફી માંગે અને જે દેશનું અપમાન કરવામાં આવ્યું છે
તો દેશનું અપમાન નહીં સહેવામાં આવે તેવા પણ નારા સાથે તેવી પણ માંગો છે. ત્યારે બીજા પણ છે અમે જોડાય છે બેન, અમે એમના સાથે પણ વાતચીત કરીશું. આપનું નામ અને પરિચય? ફાલ્ગુની સોનારા, અમદાવાદ શહેર કોષાધ્યક્ષ. આજે શેની માંગ છે? માંગ જે આપણા રાષ્ટ્રગીતનું અપમાન કરવામાં આવ્યું છે, જે એ ગીત એ અપમાનના બદલે અમે માફી મંગાવવા માંગીએ છીએ કે ભાઈ એ લોકો માફી માંગવી જોઈએ. એમને એ અહેસાસ થવો જોઈએ કે એમણે આપણા રાષ્ટ્ર માટે જે ગીત બનાવવામાં આવ્યું છે એનું કેવું અપમાન કર્યું છે. અને દેશભરમાં આ જે લોકો એને માન આપે છે, સન્માન આપે છે 15મી ઓગસ્ટે, આટલા વર્ષ પછી પણ એનું કોંગ્રેસ દ્વારા અપમાન કરવામાં આવે એ બહુ ખરાબ કહેવાય. અને એના માટે આપણે એ વિષય ઉપર પગલાં લેવા જરૂરી છે. કેવી રીતના અપમાન કરવામાં આવ્યું છે આપને ખ્યાલ છે એના વિશે? હા, રાષ્ટ્રગીત ઉપર જે એમણે અપમાન કર્યું છે એ તમે વિડીયો તમે જોયેલો જ છે. એ વિડીયો તમે જોયો? જોવામાં આવ્યો છે. તમે જોયો છે વિડીયો? હા, મેં વિડીયો જોયો છે. કેવું અપમાન કરવામાં આવ્યું છે? જે રીતે લોકોએ ગીત ગાયું છે, જે પરિસ્થિતિમાં છે એ લોકો ઊભા છે, જે રીતે એ બધી રીતે એમણે અપમાન કર્યું છે ગીતનું, એ રીતે ના હોવું જોઈએ. આપણે એ ગીતનું અપમાન ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ. આપણે સભ્યતાથી ઊભા પણ રહેવું જોઈએ અને ગાન પણ કેવી રીતે ગવાય એનું પણ આપણને નોલેજ હોવું જોઈએ. કયા શબ્દો છે, દરેક શબ્દોનું નોલેજ આપણને હોવું જરૂરી છે. અત્યારે શું માંગ છે તમારી? માંગ બસ એ જ છે કે જે તમે જે રીતે આ ગીતનું વ્યવસ્થિત રીતે ગાન હોવું જોઈએ, જે મુદ્દે આ ગીત લખાયું છે એ પ્રમાણે એની રચના થઈ છે એ પ્રમાણે થવું જોઈએ. એ વિષય બહાર આપણે જવું ના જોઈએ. વ્યવસ્થિત રીતે એનું સન્માનપૂર્વક કાર્ય થાય એ હોવું જોઈએ. બસ એટલી જ માંગ છે, બીજી કોઈ માંગ નથી. જેમ કે વંદે માતરમ ગવાતું હતું ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી દ્વારા તેનું અપમાન કરવામાં આવ્યું હતું, તેવા આ તમામ આક્ષેપો ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ છે તેમના આક્ષેપો છે. અત્યારે તમામ લોકોની એક જ માંગ છે કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માફી માંગે અને જ્યાં સુધી માફી નહીં માંગવામાં આવે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન જારી રહેશે. અમદાવાદ ન્યાય દ્રષ્ટિ સમાચાર, શરીફ ગાંચી.